અમદાવાદમાં મણિનગર વિધાનસભામાં ઈસનપુર ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો। આ કેમ્પમાં પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશનના ઉપક્રમે 100 દિવ્યાંગ અને સિનિયર સિટીઝન સહિત કુલ 300 જેટલા લોકોને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય અમૂલ ભટ્ટ, સાંસદ દિનેશ મકવાણા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીન પાઠક સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સહાય એ તમારા જીવનમાં પગભર આત્મનિર્ભર કઈ રીતે થઈ શકો તે દિશામાં એક પગલું છે। તમે સૌ નાની મોટી તકલીફ જરૂરથી સહન કરતા હશો। કોઈક જન્મથી તકલીફ સહન કરતું હશે, કોઈક આકસ્મિક રીતે તકલીફ સહન કરતું હશે, પરંતુ તમારા સૌના સાહસને, ઈચ્છા શક્તિને જ્યારે આમ નજીકથી જોઈએ ને તો અમારા જીવનમાં દરરોજ અનેક ચેલેન્જો આવતી હોય, અનેક સમસ્યાઓ જ્યારે આવતી હોય તો એ સમસ્યા અમને લોકોને એમ લાગે કે આ તો હમણાં આવી ને હમણાં જતી રહેશે।